તો નિવૃત્ત શિક્ષકોના સરકારના નિર્ણયને લઈ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ સંચાલક મંડળ અલગ અલગ પ્રાથમિક સંઘ તરફથી વિરોધ તો થઈ રહ્યો છે। કોંગ્રેસે પણ હવે આ બાબતે પ્રહાર કર્યા। નિવૃત્ત શિક્ષકોને માનદ વેતનથી કામગીરી સોંપવાનો નિર્ણય સરકારે કર્યો છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે। શિક્ષણ વિભાગના આ પરિપત્ર અંગે ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે। શિક્ષણમાં તો પ્રવાસ જોયો તો આપણે, પણ આ પ્રવાસી શિક્ષકે ભારતીય જનતા પાર્ટીનું સરસ મજાનું સુંદર નાટક જ્ઞાન સહાયક, અરે ભાઈ શિક્ષકે જ્ઞાન માટે જોઈતો આ જ્ઞાનનો સહાયક ક્યાંથી ગોતી લાવ્યો? એટલે સરકાર અને છેલ્લે સરકારને ખબર પડી ગઈ કે દેખાવ પૂરતી જ આપણે વ્યવસ્થા કરવાની, એટલે નિવૃત્ત શિક્ષકોને ફરી કામ આપવાની વાત કરીને ગુજરાતના શિક્ષણને વધુ નુકસાન કરવાનું અને જે ગુજરાતના યુવાન યુવતીઓ ગુણવત્તા ધરાવતા છે અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, ટેટ પાસ થયેલા છે, તેમને રોજગારથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે ગુજરાતમાં શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે,